નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ ખાતે સ્થાયી થયેલા નંદાસણ ગામના રહીશોની ટેલિફોનિક ડિરેક્ટરી તેમજ વસ્તી પંચ નંદાસણ ખાતે થયેલ કાર્યવાહીની જાણ સારું ચાંદખેડા ખાતે મીટિંગ યોજાઈ હતી। અમદાવાદ ખાતે સ્થાયી થયેલા નંદાસણ ગામના વણકર ભાઈઓની રહીશોની ટેલિફોનિક ડિરેક્ટરી બનાવવા તેમજ બહાર સ્થાયી થયેલા ભાઈઓની નંદાસણ વણકર વસ્તી પંચ દ્વારા થયેલ મીટિંગની કાર્યવાહીની જાણ અમદાવાદ કે અમદાવાદ બહાર રહેતા ભાઈઓને કરવા સારું તથા અન્ય રજૂઆતોની અંગે ચર્ચા વિચારણા કરવા સારું તારીખ 15/6/2025 ને રવિવારના રોજ સવારે 10 કલાકે BGM સ્ટુડિયો 12A ગ્રાઉન્ડ ફ્લોર હાઈવે મોલ બેંક ઓફ બરોડાની બાજુમાં સત્યમેવ હોસ્પિટલની સામે ચાંદખેડા અમદાવાદ ખાતે મીટિંગ યોજાઈ, જેમાં સર્વપ્રથમ અમદાવાદ લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાડી શોક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા। અને બહુ સારા પ્રમાણે કરી હતી, જેથી કરીને આપણે બધું આગળ વધીશું। આજનો આ પ્રસંગે આપ સૌ બધા જોઈને મને તો એટલો બધો આનંદ થાય છે કે આ નંદાસણની અંદર આ પહેલો જ પ્રસંગ છે જ્યારે આટલા બધા માણસો આપણે એકત્રિત થયા છે। આભારી છે। હવે બીજી વાત કરવાની છે થોડી આ સિવાય કે આપણે નંદાસણ ગામમાં બધા નંદાસણના વતની છે, બધા નંદાસણના વતની છીએ, પણ અમુક બાબતોમાં આપણે બહાર રહીએ છીએ એટલે આપણને કંઈ જાણ કરતા નથી, આપણને કંઈ ખબર પડતી નથી કે ભાઈ નંદાસણમાં શું કરવું, અને એક તરફી ઘણા નિર્ણયો થઈ જાય છે। એટલે આપણને ખબર પડે છે આપણે ત્યાંનો ફંડ ફાળો આપીએ છીએ, આપણે તેના વતની છીએ, અને આપણને બી આ રીતે ઓરમાઈ પડતો રાખવાનો કોઈ જરૂર ખરી? શા માટે આપણને બોલાવતા નથી? બધું પ્રસંગ પતી જાય, બધું કામ પતી જાય પછી આપણને જાણવા મળે કે ભાઈ તમારે આ કરવાનું છે, કે ફાળો ના કરે ત્યારે ખબર પડે કે ભાઈ તમારે આ કરવાનું છે। એ બધું ખરાબ છે, એટલે અમારે આ બહારના અંદાજના વસ્તા ખાસ માણસને એટલા માટે બોલાવવા પડ્યા છે કે આપણે બી આવું કંઈક પ્રસંગ હોય તો આપણને જાણ કરે, અને જાણ ના કરે તો પછી આપણે ફંડ ફાળો બંધ કરી દેવાનો। હવે આ અંગે એક ઠરાવ કરેલો છે, એ ઠરાવ ભાઈ વાંચી સંભાળે અરે ભરતભાઈ મકવાણા વાંચી સંભાળે। હવે ઠરાવ જે થયેલા છે ઠરાવ એ આપણને ભરતભાઈ વાંચી સંભાળે। નંદાસણ ગામના વડીલ અને મારા ભાઈઓ, ઠરાવ છે તારીખ અમદાવાદ તારીખ 15/6/2025 પ્રતિ લખીએ છીએ નંદાસણ વણકર વસ્તી પંચ કેર ઓફ રાજુભાઈ ભલાભાઈ મકવાણા, વણકરવાસ, નંદાસણ, તાલુકો કડી અને જિલ્લો મહેસાણા, ઉત્તર ગુજરાત। આજ રોજ તારીખ 15/6/2025 ને રવિવારના રોજ અમો વણકર વસ્તીના ભાઈઓ કે જેઓ નંદાસણ ગામની બહાર અમદાવાદ કે અન્ય સ્થળોએ સ્થાયી થયેલ છે અને નંદાસણની વસ્તી સાથે જન્મથી જ સામાજિક, વ્યવહારિક, આર્થિક, લૌકિક તેમજ કૌટુંબિક વ્યવસ્થા સાથે સંકળાયેલ છીએ। નંદાસણ ખાતે અમારું તથા અમારા કુટુંબીજનોનું મકાન પણ ધરાવીએ છીએ। નંદાસણની વસ્તી દ્વારા ઉઘરાવવામાં આવતા ફંડ ફાળો કે ઉઘરાણું અમો વગર રોકટોક સિવાય આપતા રહીએ છીએ। અમે નંદાસણની વસ્તી દ્વારા લેવામાં આવતા કોઈ પણ નિર્ણયોમાં અમારું 100% અને પૂરો હિસ્સો અને હકદાર છીએ। છેલ્લા 2-4 વર્ષથી અમે અનુભવીએ છીએ કે જ્યારે પણ પરગણાનું કોઈ પણ પ્રશ્ન હોય કે વસ્તીને લગતી કોઈ પણ માહિતી લેવાની કે આપવાની હોય તો તેવા સમયે અમો અમદાવાદ કે અમદાવાદ બહાર નંદાસણ ગામ સિવાય રહેતા નંદાસણની વસ્તીના ભાઈઓ જાણ કરવામાં આવતી નથી અને સૌના કુટુંબના માથે જવાબદારી ઢોળી દેવામાં આવે છે, પરંતુ અમારા કુટુંબના નંદાસણ ગામના રહેતા ભાઈઓને પણ જાણ કરવામાં આવતી નથી અને પ્રશ્નો અંગે એક તરફી નિર્ણય લેવામાં આવે છે। આ પ્રથાને અમો સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને નંદાસણ વસ્તીની મીટિંગના
આયોજકોને સંપૂર્ણ જવાબદાર ઠેરવીએ છીએ. આ અંગે કોઈ પણ એકતરફી નિર્ણય લેવામાં આવ્યા હશે જે અમોને માન્ય રહેશે નહીં. એટલું જ નહીં, પરંતુ અમારી પાસેથી લેવામાં આવતા ફંડફાળા કે ઉઘરાણું અમારા તરફથી બંધ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નંદાસણ વસ્તીની મિટિંગના આયોજકોના સિરે રહેશે, જેની નોંધ લઈ યોગ્ય કરશોથી અમે અમદાવાદ સ્થાયી થયેલા નંદાસણ ગામની વસ્તીના બધા ભાઈઓ